નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકના 5મા એડિશનના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. શહેરના સિંધુ ભવન ખાતે આવેલા ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડની સામે આવેલા સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે આજે અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકના 5મા એડિશનના લોગોના અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નયન રાણપુરા, હર્ષિલ રાણપુરા અને અમદાવાદ ગાંધીનગર સંલગ્ન NIF ગ્લોબલના વિશાલ મકવાણા દ્વારા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દર વખતે નવી અને આકર્ષક ફેશન સાથે જોવા મળતા અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકમાં આ વખતે પણ કંઈક શાનદાર ફેશન અને ગ્લેમરસ રેમ્પ વોક જોવા મળશે. અને આ વર્ષે પણ અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકના 5મા એડિશનમાં જાણીતા ફેશન ડિઝાઇનર્સ અને મોડલ્સ પોતાના ફેશન અને સ્ટાઇલ દ્વારા લોકોને મોહિત કરવા તૈયાર છે. ફર્સ્ટ ઓફ ઓલ, અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક જેમાં સી મનસુખલાલ જ્વેલર્સ પ્રેઝન્ટ્સ NIF ગ્લોબલ અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક થઈ રહ્યું છે સીઝન 5. આમાં 3 દિવસનો શો છે. 3 દિવસ શો ચાલશે. બેઝિકલી 3 ડેઝ 4th, 5th અને 6th સપ્ટેમ્બરના છે, જેમાં ઓલ ટુગેધર 16થી વધારે થીમ્સ છે આમાં. અને એમાં લગભગ અલગ અલગ 16 જેટલા ડિઝાઇનર્સ એમના શોકેસ કરશે ગાર્મેન્ટ, જે લગભગ 32 થી 40 ગાર્મેન્ટ્સ પર શો તમને જોવા મળશે. બટ સીઝન 5નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ડિઝાઇનર્સ સાથે આ વખતે ઘણા બધા મોટા ડિઝાઇનર્સ પણ છે, જે બોમ્બેથી સારા કલેક્શન્સને બધા લઈ આવે છે. અને ટ્રેન્ડ્સ પણ છે આમાં સીઝન 5માં, એઝ વેલ એઝ અમારો પોતાનો NIF ગ્લોબલનો પણ શો છે આમાં, જેમાં 64 જેટલા સ્ટુડન્ટ્સે પણ પાર્ટિસિપેશન કર્યું છે. એમના ગાર્મેન્ટ્સ છે જે સસ્ટેનેબલ છે, ક્રોશે છે, મેક્રમ છે, આ બધા ઉપર ડિઝાઇન્સ કરીને અમે અમારો પણ પોતાનો શો કરી રહ્યા છીએ. જેમાં ગાર્મેન્ટ જોડાશે, જે લોકો જોડાશે એ ક્યાંથી રહેશે? અલગ અલગ છે, પણ લગભગ ગુજરાતથી વધારે છે અને ગુજરાતી કલ્ચર ઉપર વધારે સારું બતાવવાના છે. જેમાં સસ્ટેનેબલ, રિસાયકલ, અપસાયકલ, ક્રોશે, મેક્રમ, આવા ડિઝાઇનર ગાર્મેન્ટ્સ વધારે ડિઝાઇન થવાના છે. રાણપુરા છે, સી મનસુખલાલ જ્વેલર્સને રિપ્રેઝેન્ટ કરું છું. સ્ટેટ જે અમદાવાદની બેસ્ટ બ્રાન્ડ જે આપણે ફેશન વીક કરી રહી છે, એની બેસ્ટ એડિશન જો આવી રહી છે, એમાં અમે લોકો એઝ અ સ્પોન્સરશિપ ટીમમાં મેઇન રહ્યા છીએ. તો અમદાવાદના જે બેસ્ટ કલેક્શન, આજના કન્ટેમ્પરરી કલેક્શન્સ જે જ્વેલરી રિલેટેડ છે, એ અમે લોકો રિપ્રેઝેન્ટ કરી રહ્યા, ત્યાં ડિસ્પ્લે કરવાના છીએ. મેઇન એ જ વાત રહેશે. એસોસિએશન અમારું એમની સાથે રહેશે. અને ત્યાર પછી અમારે ઇન સ્ટોર પણ એક ઇવેન્ટ અમારી પ્લાન થઈ રહી છે. તો એનું જેમ અમે હમણાં અનાઉન્સમેન્ટ પણ કરી, તો એ તમને લગભગ નેક્સ્ટ વીકમાં એના બધા કોર્ડિનેટ શેર કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.